ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 30 નવેમ્બર. પહેલો ક્વેશ્ચન જોઈએ. આજે ગુરુ નાનકજીની કેટલામી જન્મજયંતિ મનાવાય છે? તો જવાબ છે 551મી. તો ગુરુ નાનક એ ભક્તિ આંદોલનના આપણે જે ચેપ્ટર ભણીએ છીએ ભક્તિ આંદોલનમાં એમાં આવે છે ગુરુ નાનકજી. ગુરુ નાનક એ શીખ ધર્મના સ્થાપક હતા અને શીખ ધર્મમાં જે 10 ગુરુઓ હતા એમાંના પ્રથમ હતા. ગુરુ નાનકનો જન્મ તલવંડી ગામ જે હાલમાં પાકિસ્તાનમાં સ્થિત છે અને અત્યારે એને નાનકાના સાહેબ તરીકે ઓળખવામાં આવે છે, એ ગામમાં કાર્તિક શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. તો એટલે કે દિવાળી પછીના 15 દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે. તો દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક જયંતિ મનાવવામાં આવે છે અને આ ગુરુ નાનકનો જન્મદિવસ એ ગુરુ પર્વ કે પ્રકાશ પર્વ રૂપે મનાવવામાં આવે છે. આ દિવસે મતલબ દિવસની ઉજવણીના 2 દિવસ પહેલાંથી શરૂ થઈ જાય છે કે 2 દિવસ પહેલાં અખંડ પાઠ કરવામાં આવે છે. એટલે ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબનો આખું પાઠ મતલબ સતત પાઠ કરવામાં આવે છે. એક દિવસ પહેલાં નગર કીર્તન કરે છે જેમાં લોકો જુલુસ નીકાળે છે અને ગુરુ ગ્રંથ સાહેબની ને એની પાલખી કાઢે છે અને કીર્તન કરતા ફરે છે નગરમાં. પછી જે દિવસે ગુરુ પર્વ હોય છે એ દિવસે ગુરુદ્વારામાં શબ્દ કીર્તન કરે છે, રૂમાલા ચડાવે છે, સાંજે લંગર જમાડે છે. એમ કરી મતલબ લોકો શ્રદ્ધાનુસાર પોતાના તરફથી સેવા કરે છે. તો આ વખતે ગુરુ નાનકજીની 551મી જન્મજયંતિ મનાવવામાં આવી રહી છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મે એક નવું ફીચર સ્પોટલાઇટ લોન્ચ કર્યું? તો કોઈ પણ સોશિયલ નેટવર્ક હોય ને તો થોડું ટાઈમ થાય એટલે અપડેટ મતલબ કરવાનું હોય છે, કારણ કે તેઓ પોતાનામાં નવું નવીનતા લાવતા રહે છે જેથી યુઝર્સ ગ્રાહકોને તેઓ હંમેશા આકર્ષિત કરતા રહે. તો સ્પોટલાઇટ ફીચર નવું લોન્ચ કર્યું છે સ્નેપચેટે. તો સ્નેપચેટમાં અગાઉ માત્ર ફોટો એન્ડ સ્ટોરીઝ શેર કરવાનો વિકલ્પ હતો. હવે તેમણે જેમ ટિકટોક એન્ડ ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો અપલોડ કરી શકાતી હતી એવી વિડીયો અપલોડ કરી શકાશે. શોર્ટ વિડીયો ફીડ ઓપ્શન એમણે ઉમેર્યું છે અને આના દ્વારા યુઝર્સ કમાણી પણ કરી શકશે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્ય સરકારે ફાયર અને રેસ્ક્યુ સુધી પહોંચવા માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? નામ જોઈને જ ખ્યાલ આવી જાય કે આવી ઓપ્શન સાઉથવાળાની જ હશે એપ્લિકેશન. તો તમિલનાડુ સરકારે કરી છે. તો તમિલનાડુના મુખ્યમંત્રી એડપ્પાડી કે પલાનીસ્વામી દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન આમ જનતાને કોઈ પણ પ્રકારનું આગ લાગી હોય કે અકસ્માત હોય, પૂર હોય કે ઊંડા કૂવામાં કોઈ પડી ગયું છે કે જંગલી પ્રાણી આવી ગયું છે તેને મતલબ છોડાવવાનું છે, કાં તો ઘરમાં આવી ગયું હોય તો નહીં, અમુક વાર દીપડો આવી જાય તો સોસાયટીમાં ફરતો થઈ ગયો એ રીતે એનું રેસ્ક્યુ કરવાનું હોય, કેમિકલ કે ગેસ લીક થઈ ગયો હોય, એવા કોઈ પણ જાતનો પ્રકારનો અકસ્માત હોય ને એ વખતે આ એપ્લિકેશનની મદદથી 10 સેકન્ડમાં મદદ પૂરી પાડવાની સુવિધા આપવામાં આવશે. તો આ એપ્લિકેશનની શરૂઆત કોરોના પછી ડિજિટલીકરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે મોટાભાગની હવે પોર્ટલ લોન્ચ થાય છે, એપ્લિકેશનો લોન્ચ થાય છે. તો અગત્યની હોય ને તો એ યાદ રાખવું એ જરૂરી છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. લિવિંગ ગાર્ડ કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? સૌરવ ગાંગુલી, આપણે બધા એમને દાદા તરીકે ઓળખીએ છીએ. ભૂતપૂર્વ ક્રિકેટર હતા, કોમેન્ટેટર પણ છે એન્ડ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે અત્યારે એન્ડ BCCIના પ્રેસિડેન્ટ પણ છે. તો એમને એક માસ્ક એન્ડ ગ્લવ્સની જે છે એના લિવિંગ ગાર્ડ કંપની એના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. હવે મતલબ પહેલાં એવું હતું કે નહીં, મોજા એના એમ્બેસેડર બનવું બહુ મે બી થોડું નાની વાત લાગે, પરંતુ હવે તો ના, જ્યારથી કોરોના આવ્યો છે ત્યારે ન્યૂ નોર્મલ બની ગયા છે હાથ મોજા પછી માસ્ક એન્ડ સેનિટાઈઝર ને બધું. તો હવે બ્રાન્ડ એમ્બેસેડર બનવું ખરેખર આવી વસ્તુઓના બ્રાન્ડ એમ્બેસેડર બનવું પણ હવે તો ગર્વની વાત બની ગઈ છે કે નહીં, અમે લોકોમાં જાગૃતતા ફેલાવીએ છીએ એન્ડ એક રીતે સહાય કરીએ છીએ. તો લિવિંગ ગાર્ડ કંપનીના જે નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે એ સૌરવ ગાંગુલી. આગળનો ક્વેશ્ચન જોઈએ. ધ વોર્નિંગ એન્ડ લેડી કર્ઝન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને શું કરવામાં આવ્યું? શ્રી અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર.
તો બેંગ્લોરની જે આ ધ વોર્નિંગ એન્ડ લેડી કર્ઝન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એની સ્થાપના 1890માં સ્ત્રીઓ અને બાળકો માટે કરવામાં આવી હતી. અને હમણાં એનું નામ હવે બદલીને મતલબ જૂનું અંગ્રેજોના ટાઈમનું હતું તો બીજેપી સરકાર છે તો એમણે શ્રી અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર કરી દીધું છે. અટલ બિહારી વાજપેયી બીજેપી પાર્ટીના પહેલા એવા હતા જેમણે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને પછી પ્રધાનમંત્રી તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. અને હમણાં એમની જન્મજયંતિ પણ આવશે 25 ડિસેમ્બરે. એમનો જન્મજયંતિ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઓળખાય છે. સ્વાસ્થ્ય મંત્રીએ કયા વર્ષ સુધી ક્ષયરોગના ઉન્મૂલનમાં પત્રકારોની મદદ માંગી? 2025. તો ભારતે એક લક્ષ્યાંક નક્કી કર્યો છે કે નહીં 2025 સુધીમાં ક્ષયરોગ ખતમ કરી દેશો. ક્ષયરોગથી કોઈ વ્યક્તિની ભારતમાં ડેથ નહીં થાય. તો યુનિયન હેલ્થ મિનિસ્ટર છે ડૉક્ટર હર્ષવર્ધન એમણે જાહેરાત કરી હમણાં કે તેઓ એક સંબોધન કરી રહ્યા હતા કોલેજને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનને સંબોધન કરી રહ્યા હતા. એ વખતે તેમણે મીડિયાના સક્રિય ભાગીદારીને દ્વારા વિશાળ જનતા સુધી પહોંચી શકાય છે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. એમણે જણાવ્યું કે નહીં કોરોનાના સમયમાં મીડિયાએ ખરેખર બહુ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે મદદ કરી છે. તેઓ 24 કલાક કામગીરી કરી છે. મતલબ કોઈ પણ પરિસ્થિતિ હોય એના તો મીડિયાવાળા મતલબ સારી કામગીરી કરે છે કે નહીં આગ ફાટી નીકળે છે કે જેમ કે હમણાં હાથરસનો બનાવ બન્યો હતો તે વખતે પણ આવા બનાવમાં તેમની કામગીરી ખરેખર સરાહનીય બની જાય છે કે એક જન આંદોલન છેડાઈ જાય છે. તો વધુ લોકોને સાંકળવા માટે જ ડૉક્ટર હર્ષવર્ધને આ ટીબીના ઉન્મૂલન માટે પણ પત્રકારોની મદદ માંગી છે. હવે અહીંયા યાદ રાખવાની વસ્તુ એ છે કે ક્યાં સુધી તો 2025 સુધી યાદ રાખવાનું છે કે 2025 સુધી ક્ષયરોગનો ખતમ કરવાનો ભારતનો લક્ષ્યાંક છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ભારતે કયા દેશ સાથે હાઇડ્રોગ્રાફી કાર્યાન્વયન સમજૂતી કરી? વિયેતનામ. તો ભારતે વિયેતનામ દેશ સાથે હાઇડ્રોગ્રાફી કાર્યાન્વયન સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા. એમાં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ હતા અને વિયેતનામના રક્ષામંત્રી જનરલ નગો શુઆન વચ્ચે વર્ચ્યુઅલી રીતે આ હસ્તાક્ષર કરવામાં આવ્યા. એન્ડ આ મીટિંગ દરમિયાન હાઇડ્રોગ્રાફી કાર્યાન્વયનની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તો આ સંમેલન મતલબ સમજૂતી ઉપરાંત બંને દેશો વચ્ચે રક્ષા આયોગમાં વધારવાની રણનીતિક ભાગીદારી અને મિત્રતા વધારવાની પણ ચર્ચા કરવામાં આવી. હાઇડ્રોગ્રાફી કાર્યાન્વયન એટલે કે એકબીજાનો ભૌગોલિક ડેટા જે નેવિગેશનમાં મદદ કરી શકે તેઓ સમુદ્રનો વિષય સમુદ્રની ઊંડાઈ અને એ બાબતો શેર કરવામાં આવશે એકબીજાના વિશે જેથીને તમને કોઈના દેશની જો ખબર હોય કે ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે તો એ પ્રમાણે નેવિગેશનમાં સૈન્યના નેવિગેશનમાં પણ મદદરૂપ થઈ શકે છે. અને આ વખતે વિયેતનામે એવું સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે નહીં બ્રહ્મોસ મિસાઇલ ખરીદવામાં તેમણે બ્રહ્મોસ જે ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે એને ખરીદવા માટે પણ રસ દાખવ્યો હતો. દર વખત બધા રસ જ દાખવે. કયા દેશનું અંતરિક્ષયાન ક્ષુદ્ર ગ્રહથી માટીના નમૂના લઈને પૃથ્વી પાસે પહોંચ્યું છે? જાપાન. તો જાપાન દેશે એક અંતરિક્ષયાન મોકલ્યું હતું ક્ષુદ્ર ગ્રહ ઉપરથી કે ખુદીને સપાટી પરથી માટી લઈને આવે કે એના પરથી આપણને ખ્યાલ આવે કે પૃથ્વીનું બંધારણ કેવું છે, એક ક્ષુદ્ર ગ્રહનું કેવું છે, સોલર સિસ્ટમ સમજવામાં મદદ કરે એવી રીતે. તો હાયબુઝા 2 સ્પેસ ક્રાફ્ટ હતું જે રૂઈગુ ક્ષુદ્ર ગ્રહ પરથી જે પૃથ્વીથી 300 મિલિયન કિલોમીટર દૂર છે એના પરથી માટીના નમૂના લઈને નીકળ્યું હતું 1 વર્ષ પહેલાંથી તે ક્ષુદ્ર ગ્રહ પરથી. અને હવે તે પૃથ્વી સુધી પહોંચ્યું છે અને હવે પૃથ્વીની નજીક છે. તો એના કેપ્સ્યુલ દ્વારા એ નમૂના દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં લગભગ ડિસેમ્બર 6 ડિસેમ્બરે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં કેપ્સ્યુલ દ્વારા નમૂના મોકલશે. તો આ જો નમૂના જે આવશે માટીના એના આધારે આપણે સમજી શકીશું કે પર્યાવરણીય અસરો કેવી છે, સૂર્યમંડળની અસરો બધા ઉપર કેવી છે, ફોર્મેશન કેવી રીતે થયું છે. તો સૂર્યમંડળની મતલબ સૂર્યમંડળના તમામ ગ્રહો વિશે અને સૂર્યમંડળ વિશે સમજવામાં મદદ મળશે. તો અગત્યની માહિતી મળશે આપણને. કોણે ભારત જળવાયુ પરિવર્તન જ્ઞાન પોર્ટલ લોન્ચ કર્યું?
પ્રકાશ જાવડેકર. તો પ્રકાશ જાવડેકર એ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી છે. તેમણે ભારત જળવાયુ પરિવર્તન જ્ઞાન પોર્ટલ લોન્ચ કર્યું. તો જળ પરિવર્તન મુદ્દાઓને નિપટાવવા માટે સરકાર પક્ષી રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જેવો પણ પ્રમુખ નિર્ણય લેવામાં આવે છે એની જાણકારી આ પોર્ટલ ઉપર આપવામાં આવશે કે નહીં, ભારત કયા પગલાં લઈ રહ્યું છે, કઈ સમજૂતીઓમાં ભારત કઈ રીતે આગળ વધી રહ્યું છે, બધી માહિતી જે છે આ પોર્ટલ ઉપર આપવામાં આવશે. આ પોર્ટલ એ એક એકલ બિંદુ સૂચના સંસાધન છે જે વિભિન્ન જળવાયુ પહેલા વિશે કોઈ પણ યોજનાઓ છે એના વિશે જાણકારી આપશે. નાગરિકોને સમજ પડશે કે નહીં કે ભારત દેશ કેટલો પ્રયત્ન કરી રહ્યો છે. તો પોર્ટલનું નામ છે ભારત જળવાયુ પરિવર્તન જ્ઞાન પોર્ટલ અને લોન્ચ કર્યું છે પ્રકાશ જાવડેકર, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીએ. દલબદલ કાનૂન હેઠળ અયોગ્ય ઘોષિત થનાર દેશના પહેલા લોકસભા સાંસદ કોણ બન્યા? તો લાલ દુહોમા. તો લાલ દુહોમા એ શું કર્યું કે તેઓ પહેલા કોઈ જ્યારે દલબદલ કાનૂન એન્ટી ડિફેક્શન લો ત્યારે લાગુ પડે છે કે જ્યારે નહીં તમે ચૂંટાઓ કોઈ પાર્ટી પરથી અને પછી ચૂંટાયા પછી તમે બીજી પાર્ટીમાં સામેલ થઈ જાઓ છો ત્યારે એક પ્રકારનો વિશ્વાસઘાત કરો છો. તો આ રીતે બહુ બધા કરે છે એન્ડ એમાં પણ પાછા લૂપ હોલ્સ તો હોય જ છે. તો એમાં લાલ દુહોમા એ મિઝોરમ વિધાનસભાના સ્પીકર છે, જે મિઝોરમ વિધાનસભાના છે સાંસદ, વિધાયક. એન્ડ એમને પોતે ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ હતા અને પછી કોઈ પાર્ટીમાં જોઈન થઈ ગયા. તો આ રીતે એક રીતે વિશ્વાસઘાત જ કહેવાય ને કે જ્યારે તમે કોઈ પાર્ટીની ટિકિટથી તમે ચૂંટાઓ છો ત્યારે વ્યક્તિ તમને એ પાર્ટીના ઉમેદવાર તરીકે આપે છે, પછી તમે અમુક વસ્તુઓથી લોભમાં આવી જાઓ કે આકર્ષિત થઈને પાર્ટી છોડી દો અને બીજા જ્યારે તમે ચૂંટાઓ છો ત્યારે અલગ પોતાનું નામ બતાવો છો અને ચૂંટાયા પછી અલગ નામ બતાવો છો. તો એ રીતે વિશ્વાસઘાતના લીધે પહેલી વાર જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવે છે, એ છે લાલ દુહોમા, મિઝોરમના છે. ફિફાની નવીનતમ રેન્કિંગમાં ભારતનું સ્થાન કયું છે? 104. તો ફિફા ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન, એટલે કે જે ફ્રેન્ચ ભાષામાં નામ છે, ફિફા દ્વારા નવીનતમ જે રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે તેમાં ભારતનું સ્થાન 104મું છે. ફિફાની સ્થાપના 21 મે 1904ના રોજ થઈ હતી. એના અધ્યક્ષ છે ગિયાલી ઇન્ફેન્ટિનો. એનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડમાં જ્યુરિક ખાતે આવેલું છે. અને આ તેમણે દર વર્ષે તેવું રેન્કિંગ આપે છે. આ વખતે ભારતનું સ્થાન 104મું થયું છે. ગઈ વખત કરતાં 4 સુધર્યું છે, 4%, 4 સ્થાનો, એટલે કે પહેલાં 108 હતું, હવે 104 થયું છે. એન્ડ આ લિસ્ટમાં પ્રથમ સ્થાન છે બેલ્જિયમ, દ્વિતીય સ્થાન છે ફ્રાન્સ એન્ડ તૃતીય છે બ્રાઝિલ. દેશની પહેલી 4 લેન કઈ નદી નીચે બનાવવામાં આવશે? 4 લેન ટનલ. આજે ટાઈપ કરવાનું બહુ બધું રહી ગયું. તો બ્રહ્મપુત્રા. તો દેશની પહેલી 4 લેન જે ટનલ છે એ બ્રહ્મપુત્રા, આસામ ખાતે એ નદીની નીચે બનાવવામાં આવશે, જે 14.85 કિલોમીટર લાંબી સુરંગ હશે. એન્ડ અસમ એન્ડ અરુણાચલ પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી વધુ વ્યવસ્થિત તૈયાર કરી શકાશે. એન્ડ જ્યારે આપણે ચીન સાથે તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે તો આપણે સમજી શકીએ છીએ કે ગમે ત્યારે યુદ્ધ છેડાઈ શકે, ત્યારે ભારત બધી રીતે તૈયાર થઈ જવા માંગે છે. તો અરુણાચલ પ્રદેશ બાજુમાં પણ અચાનક રાશન કે હથિયાર કે સંચાર કોઈ પણ સુવિધા પૂરી પાડી શકાય એ માટે ભારતે બ્રહ્મપુત્રા નદીના નીચેથી એક ટનલ સ્વરૂપે જે 4 લેન માર્ગ શરૂ કર્યો છે બનાવવાનું. તો એ બ્રહ્મપુત્રા નદી છે, જે પહેલો છે જે નદીને નીચેથી 4 લેન હશે પાછો. તો ટનલ સ્વરૂપે શરૂ કરવામાં આવશે બ્રહ્મપુત્રા નદી, આસામ ખાતે. કોલસાથી વીજળી બનાવનાર પહેલો આરબ દેશ કયો બન્યો? સંયુક્ત આરબ અમીરાત. તો યુનાઇટેડ આરબ અમીરાત્સ એ કદાચ પ્રથમ અને છેલ્લો આરબ દેશ હશે કે જે કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરશે.
આનો પ્લાન્ટ એમણે દુબઈ ખાતે રાખ્યો છે, જેની હાલમાં કેપેસિટી 600 મેગાવોટ જેટલું રાખવાનું વિચાર્યું છે, પરંતુ જેમ સમય જશે આગળ એમ 2023 સુધીમાં તેઓ વધારીને 2400 મેગાવોટ સુધી કરી શકશે. તો કોલસાથી વીજળી બનાવનાર પહેલો દેશ આરબ દેશ કયો છે? તો સંયુક્ત આરબ અમીરાત. કયા દેશે ત્રિસ્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? રશિયા. તો ત્રિસ્કોન રશિયા દ્વારા આર્કટિકમાં પોતાના સિર્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલને વ્હાઇટ આર્ક રશિયન આર્કટિક એડમિરલ ગોશકોવ ફ્રિગેટ દ્વારા 450 કિલોમીટર દૂર મેક 8થી વધુ ગતિ સાથે બાર્ટ સાગરમાં લોન્ચ કરવામાં આવ્યું. તો રશિયા પોતાના હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું છે, મતલબ ને સમયાંતરે તમારા હથિયારો બરાબર કાર્ય કરે છે કે નહીં. અને એક રીતે એવું પણ હોય છે કે નહીં, જ્યારે તમે જેમ કે બે પડોશી લડાતા હોય ને, તો વારે વારે એક બંદૂક લઈને બહાર એમ જ ફરતા રહે કે નહીં, બીજો હુમલો ના કરે. તો એક પ્રકારનું એવું છે કે નહીં, તમે હુમલો કરો કે ના કરો પણ સામેવાળાની જો તાકાત તમને ખબર હોય ને, તો તમે માપમાં રહો. તે રીતે આ લોકો પોતાના હથિયારોનું પ્રદર્શન કરતા રહે છે કે નહીં, કે સામે કોઈ અગર હુમલો કરવાનું વિચારતા હોય તો પણ ના કરે. તો ત્રિસ્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે રશિયાએ. કોણે ન્યૂઝીલેન્ડ દેશના સાંસદ તરીકે સંસ્કૃત ભાષામાં શપથ લીધા? તો ડૉક્ટર ગૌરવ શર્મા. તો આપણે જાણીએ છીએ કે હમણાં ન્યૂઝીલેન્ડની ચૂંટણી થઈ હતી, એન્ડ એમાં ગૌરવ શર્મા જે મૂળ હિમાચલ પ્રદેશના મૂળના છે એમ, તો તેઓ ભારતના મૂળના છે. અને તેમણે જ્યારે ન્યૂઝીલેન્ડમાં શપથ લીધા ત્યારે તેમણે પહેલાં ન્યૂઝીલેન્ડની માઓરી ભાષામાં શપથ લીધા, એન્ડ પછી તેમણે સંસ્કૃતમાં, મતલબ તેમણે ને બંને ભાષાઓમાં લીધા છે કે નહીં, બંને દેશના કલ્ચરને સમાન મહત્ત્વ આપ્યું છે, અને એ રીતે બંનેનું મતલબ માન જાળવી રાખ્યું છે કે બંને દેશોનું કોઈ પણ સંસ્કૃતિ હોય એને રિસ્પેક્ટ આપવી જરૂરી છે. તો અહીં ડૉક્ટર ગૌરવ શર્માએ ન્યૂઝીલેન્ડની માઓરી ભાષામાં અને પછી ભારતની સંસ્કૃત ભાષામાં પણ શપથ લઈને બંને દેશોની સંસ્કૃતિને ગૌરવ આપ્યું છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કયું શહેર સૌથી વધુ કનેક્ટેડ ઘોષિત કરવામાં આવ્યું? શાંઘાઈ. તો ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હમણાં જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું તેમાં શાંઘાઈ ચીનનું દુનિયાનું સૌથી વધુ કનેક્ટેડ શહેર ઘોષિત કરવામાં આવ્યું છે. એણે અત્યારે જે હમણાં સુધી લંડન પહેલાં આવતું હતું એને પછાડ્યું છે, કારણ કે લંડનમાં 67% પડતી આવી ગઈ છે. એન્ડ દુનિયાના સૌથી જે 4 મોસ્ટ કનેક્ટેડ સિટીઝ છે એ 4 ચીનમાં આવેલા છે. કોરોનાના લીધે મતલબ દુનિયાના બધા દેશોમાં પડતી થઈ ગઈ કે નહીં, ઇન્ટરનેશનલ હવાઈ જહાજો બંધ થઈ ગયા, લોકોનું અવર જવર બંધ થઈ ગયું છે, બિઝનેસ ડીલ્સ થતા અટકી ગયા છે. ચીનમાં બધું નોર્મલ થઈ ગયું છે, ચીનમાં ફર્સ્ટ આવવા લાગ્યા હવે. અજીત ડોભાલ કયા દેશની 3 દિવસીય આધિકારિક યાત્રા પર ગયા છે? તો શ્રીલંકા. અજીત ડોભાલે મતલબ શ્રીલંકા દેશની 3 દિવસીય આધિકારિક યાત્રા પર ગયા. તેમણે ત્યાં જઈને PM મહિન્દા રાજપક્ષે સાથે મુલાકાત કરી અને બંને દેશના રક્ષા માટે વેલ્યુએબલ બાયલેટરલ કોઓપરેશન માટેના મતલબ શાંતિ અને સુરક્ષા માટેની ચર્ચા કરી. આ ઉપરાંત તેમણે ભારત, શ્રીલંકા અને માલદીવ સાથે એક સમુદ્રી સુરક્ષાની પણ સમજૂતી કરી. રોચમાર્ક પુનઃ કયા દેશના રાષ્ટ્રપતિ ચૂંટાયા? તો બુર્કિના ફાસો. તો રોચમાર્ક જે નેશનલ ઇન્ડિપેન્ડન્ટ ઇલેક્ટોરલ કમિશન મુજબ રોકમાર્ક ક્રિશ્ચિયન કાબોરે એમણે ફરીથી બુર્કિના ફાસોમાં 58% મત સાથે 12 પ્રતિસ્પર્ધીઓને હરાવીને આ ચૂંટણી જીતી લીધી છે. અને હવે તેઓ મતલબ ઓલરેડી તેઓ રાષ્ટ્રપતિ હતા જ, અને હવે તેઓ બીજી વાર રાષ્ટ્રપતિ તરીકે ફરીથી પોતાનો કાર્યકાળ ચાલુ રાખશે. ભારતીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 27 નવેમ્બર. તો ભારત સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રીય અંગદાન દિવસ 27 નવેમ્બરે મનાવવામાં આવે છે. એન્ડ વિશ્વ અંગદાન દિવસ એ 13 ઓગસ્ટ છે.
મારો બર્થડે છે તો મને યાદ રહે છે. એન્ડ ભારતમાં અંગદાન વિશે જાગૃતતા ખરેખર બિલકુલ નથી, કારણ કે આપણે ધર્મમાં બહુ વધારે ધાર્મિક લોકો છીએ. તો અને હિન્દુઓમાં એવું છે કે ને સળગાવી જ દેવું પડે છે, અને મુસ્લિમમાં એવું છે કે દફન વિધિ જ કરવી પડે છે. તો આપણે જે માનસિકતા છે એના લીધે અંગદાન પ્રત્યે આપણી જાગૃતિ ખૂબ ઓછી છે. મતલબ સ્પેનમાં પ્રતિ મિલિયને 35 લોકો અંગદાન કરે છે, અમેરિકામાં પ્રતિ મિલિયને 26 લોકો કરે છે, અને ભારતની આટલી વસ્તી હોવા છતાં ભારતમાં પ્રતિ મિલિયને 0.65 લોકો અંગદાન કરે છે. મતલબ અંગદાનથી ખરેખર કોઈની આપણી આંખોથી કોઈ બીજા જેણે દુનિયા નથી દેખી એ જોઈ શકે છે. તમારું જે મતલબ ખતમ થઈ ગયું છે, તો હવે તમને કયા ધર્મના મતલબ નડતર થવાના છે? તો દરેકે મતલબ તમારું શરીર જો તમને મર્યા પછી પણ તમે જેમ ને હાથી જીવતો લાખનો અને મર્યા પછી 1.25 લાખનો, તમારે મર્યા પછી પણ કિંમત થતી હોય તો ખરેખર તમારે કોઈને મદદરૂપ થવું જોઈએ. અંગદાન તો જરૂરી છે. વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની 2 દિવસીય મુલાકાત પર ગયા? સેશેલ્સ. તો વિદેશ મંત્રી એસ જયશંકર સેશેલ્સ દેશની 2 દિવસીય યાત્રા પર ગયા હતા. એના પહેલાં તેઓ યુએઈ ગયા હતા, અને પછી તેઓ અત્યારે સેશેલ્સમાં ગયા છે. એન્ડ સેશેલ્સમાં જે નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે એ મૂળ ભારતના છે, વેવેલ રામકલાવાન. હવે અહીંયા આપણે જોઈએ કે જો હમણાં આપણે જોયું કે અજીત ડોભાલ શ્રીલંકા ગયા છે, વિદેશ મંત્રી એસ જયશંકર ગયા છે સેશેલ્સ એન્ડ યુએઈ, એન્ડ હર્ષવર્ધન શૃંગલા જે છે વિદેશ સચિવ એ નેપાળમાં, આપણે ગઈકાલે જોયું હતું કે નેપાળમાં તેઓ ગયા હતા. તો ભારત અત્યારે જ્યારે ચીન સાથે તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે ત્યારે પોતાની જે મિત્રતાવાળા દેશો છે એને એકવાર ફરીથી ટકોરીને ચેક કરી લે છે કે નહીં, સંબંધો પાકા કરી લે છે, સમજૂતીઓ કરી લે છે કે નહીં, પક્ષમાં રહે. આ રણનીતિ હોવી જરૂરી છે. તો યાદ રાખીએ કે કોણ ક્યાં જઈને કઈ ડીલ કરીને આવ્યા. તો એસ જયશંકર ગયા હતા અને તેમણે સેશેલ્સ દેશની 2 દિવસીય મુલાકાત લીધી હતી. પગાર બુકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? અક્ષય કુમાર. તો અક્ષય કુમારને પગાર બુકના જે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 2022 સુધી નિયુક્ત કરવામાં આવ્યા છે. 2021 સુધી તેમનો લક્ષ્યાંક છે પગાર બુકનો કે 10 મિલિયન રજિસ્ટર્ડ યુઝર્સ મળી જાય. તો એમણે પોતાનું વધુ ફેલાવો થાય એ માટેની અક્ષય કુમાર એક બોલિવૂડ અભિનેતા છે અને ઘણી બધી કામોમાં મતલબ એમની પ્રશંસા થઈ રહી છે. તો એમને આ બ્રાન્ડ માટે તેમને એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે. એન્ડ મિત્રો, તમે મતલબ કોઈ તમને આ વિડીયો જુઓ, તમને લાગે કંઈ સુઝાવ આપવા જેવો છે તો પ્લીઝ કમેન્ટ કરો. એન્ડ અગર તમને કંઈ નવું સજેશન આપવું છે તો પણ સજેસ્ટ કરો કે બેટર કરી શકીએ. એન્ડ પ્લીઝ આખો વિડીયો જુઓ. થેન્ક યુ.